નમસ્કાર, જય સ્વામિનારાયણ. હું જય વસાવડા. આજે અહીં આવ્યો છું મેમનગર ગુરુકુળની અંદર. આમ તો આમે મારું વર્ષોથી ઘણા લોકો જાણે છે, હું જાહેરમાં ઘણી વખત બોલી લખી ચૂક્યો છું. એમ SGVP સ્વામી માધવપ્રિય દાસજીનું ગુરુકુળ જે છે એ મારો એક કાયમી ઉતારો છે અમદાવાદની અંદર. હું કોઈ પણ કાર્યક્રમમાં આવ્યો હોઉં, કોઈ બીજા મારે કોઈ ફિલ્મ જોવાની હોય, કોઈ કાર્યક્રમ માણવાનો હોય, ક્યાંય પણ રોકાવાનું હોય તો અહીં હોય. આ મારો કાયમી ઉતારો છે. તો આજે એક સરસ પ્રસંગ અવસર સાંપડી ગયો. મેં હમણાં એક પુસ્તક બનાવેલું રેઇન ડ્રોપ્સ. મારે સ્વામીને આપવાની ઈચ્છા એટલે હતી કે એમાં સ્વામીએ બહુ ભાવપૂર્વક લખ્યું છે. મેં પણ એમાં થોડી સજાવટ સાથે મૂક્યું છે. અને પ્રિય બાપુના હાથે એ પુસ્તકનું જ્યારે પ્રેમાર્પણ થયું ત્યારની મારી ઈચ્છા હતી કે સ્વામી ત્યારે હતા નહીં અહીં, કે ભાઈ સ્વામીને હાથો હાથ આપવું છે. તો આજે એ મનોરથ પૂરો થઈ ગયો. કારણ કે એ મનોરથ પૂરો થયો તો એવા સરસ સંજોગોમાં પૂરો થયો કે 500 કલાકની ધૂન ચાલી રહી છે. એક પ્રકારનો જપયજ્ઞ ચાલી રહ્યો છે. હું વિદ્યાર્થીઓ સાથે જ્યારે પરીક્ષા વિશે, મેમરી વિશે વાત કરું, અને આ તો એવી સંસ્થા છે કે શાસ્ત્રી ધર્મજીવન દાસજીએ પહેલેથી જ સદવિદ્યા પ્રવર્તનમ એટલે કે આરોગ્ય અને શિક્ષણ માટે શ્રેષ્ઠ કામ થાય એના માટે સૌથી વધારે બધાને પ્રેરિત કર્યા છે. એટલે મારે આ ખાસ શિક્ષણનું કામ છે. એટલે કહું કે હું બધાને કહું કે મેમરી કેમ વધે? ભગવાને જે યાદશક્તિ આપી છે એ તો જતી રહે છે, ભૂસાઈ જાય છે. તો એ વધારવાનો એક જ રસ્તો છે કે રિપીટ, રિવાઇઝ, રિમેમ્બર. 3 R. રિપીટ, રિવાઇઝ, રિમેમ્બર. આ અત્યારના બધા જે બ્રેઇનના ન્યુરોલોજીસ્ટ છે, જે સાયકો એનાલિસ્ટ છે, એ કહે છે. આપણે ત્યાં વર્ષોથી આ વસ્તુ કહેવામાં આવી હતી કે જે જપ છે એનું પુનરાવર્તન કરો. આવર્તન એટલે આંદોલન છે. એક સાઉન્ડના, અવાજના પણ આંદોલન હોય, એના પ્રભાવો, એના મોજા ઊભા થાય. નામ જપની અંદર પણ આપણે ત્યાં વર્ષોથી એનો મહિમા છે. આપણા શાસ્ત્રોમાં અલગ અલગ પ્રકારની કેટલી બધી ધૂન. હું નાનો હતો, મને યાદ છે અમારા ગોંડલ ગામની અંદર એક હનુમાન મંદિરની અંદર વર્ષો સુધી અખંડ ધૂન ચાલતી. અમે જ્યારે નીકળીએ, અમે તો ટોપરાનો પ્રસાદ લેવા જતા હોઈએ, પણ ત્યાં ધૂન ચાલતી હોય થોડીક વાર બેસી જાય. તો આપણે ગામડે આ એક પ્રકારનો સંકલ્પ થતો. પણ અમદાવાદ જેવા મોટા શહેરની અંદર આટલી વ્યસ્ત જીવનમાં 2024-2025 વચ્ચે ટ્રાન્સફોર્મેશન ચાલી રહ્યું છે, ત્યારે એક આ સોલ ટ્રાન્સફોર્મેશન, આત્માનું જેમ કેલેન્ડરમાં વર્ષ પરિવર્તન થાય છે એમ આત્માના પરિવર્તન માટે જે જપયજ્ઞનું શુદ્ધિકરણ છે એ અહીં થઈ રહ્યું છે. મને તો સૌભાગ્યશાળી કહેવાય કે મા બાપના આશીર્વાદથી સ્વામીનો પ્રેમ વર્ષોથી મળે છે. મારા માતુશ્રી જ્યારે બીમાર હતા ત્યારથી મને આ આશીર્વાદની વર્ષા થાય છે. આજે પણ બહુ ભાવથી, હેતથી મળ્યા અને બહુ હેતથી મને એમાં સામેલ પણ કર્યો, મને આશીર્વાદ પણ આપ્યા. તો એનો મને વ્યક્તિગત હરખ છે અને એક આનંદ છે કે એક સરસ મજાનું, બહુ નેગેટિવિટી આખી દુનિયામાં ફેલાયેલી છે. મને ઘણી વખત ઘણા લોકો કહે કે તમે લોકો બોલો, તમે લોકો લખો, આવા કંઈક જપયજ્ઞ થયા, બધા શું મળે? એટલે હું હસતા જે જવાબ આપું હોય, અત્યારે પણ કોઈ સાંભળતું હોય ને એના મનમાં આવો વિચાર આવતો હોય તો એને કદાચ ઉપયોગી થાય એવો જવાબ છે કે બીજું કાંઈ ન મળે તો કાંઈ નહીં, તમારું મગજ, તમારું ચિત્ત આવા કોઈ કામમાં ચોટેલું રહે, સારા કામમાં, તો એમાં બીજા નકારાત્મક વિચારો ઓછા આવે. નકારાત્મક વિચાર ના આવે તો નકારાત્મક કર્મ ઓછા થાય. આટલો ફાયદો તો દેખીતો છે. બાકીનો થાય તો આધ્યાત્મિક છે, પણ આટલો ફાયદો તો ભૌતિક છે કે 500 કલાક સુધી કેટલા બધા વ્યક્તિઓ આમાં જોડાયેલા રહેશે તો એનું ચિત્ત આવે, કોઈ સરસ કામમાં પરોવાયેલું રહે, કોઈ કથામાં, કોઈ જપમાં, એમાં લોકો પરોવાયેલા રહે તો આપોઆપ છે એની ચિત્તની એટલી શુદ્ધિ તો થવાની, એટલો સમય તો એ સારા કામમાં વાપરશે. આ એ બહુ મોટું કામ છે, આ એ બહુ મોટું પુણ્ય છે. તો આ યજ્ઞને મારા વંદન અને સ્વામી માધવપ્રિય દાસજીના ચરણોમાં ફરી એકવાર મારા